નિરણ આ તે બધું બહુ તકલીફ વાળું છે. કેમ છો બધા મિત્રો? આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણે સુરતમાં આ છે બીજો દિવસ અને તમે જોઈ શકો છો ઘોડા. આ મિત્રો છે લક્ષ્મી, આ છે શિવાની, આ છે કેહર, આ છે આ બાવળી. શું કેવું ભરતભાઈ તમારું? મહેમાન ગતિ તમે બહુ કરી. અને આ અમારે છે વરાજા. કેમ છે વરાજા? કેમ છે ભરતભાઈ? આ તમારા ઘોડા છે ભાઈ? કે છે બધા લાગતું નથી આ તમારા ઘોડા છે. તમારા રાખો, તમે મારો સેવા કરો એટલે તમારા. આપણે સેવા ન થાય ભરતભાઈ, સેવા ન થાય. દેહમાં નથી રાખી શકતા, એમાં સુરત તો કેમ રાખવા? ભરતભાઈ બે શબ્દ કેવો તમે આ સુરતમાં સિટીમાં કેવી રીતે આપણે ઘોડા તમે રાખો છો? અત્યારે દેહમાં પહોંચ નથી થતું પણ તમે સત્તા સિટીમાં રાખો છો, એનું શું કારણ? જરાક તમે શોખ, એ શોખ તો વાત અલગ છે, પણ તમે જરાક વિયાવો ને બે શબ્દ ઘોડી પાસે ઉભા રહે તમે કયો ને તો દર્શક મિત્રોને બધાને આમ લાગે. નજુબા તમે પણ પાસે વિયાવો તો ભરતભાઈ અત્યારે દેહમાં ઘોડા રાખવું એનો પણ વેરંટી એટલું બધું આવે છે, અને તોય છતાં તમે સિટીમાં રાખો છો, તો એનું કારણ શું? આમ તમે સિટીમાં રાખવા અત્યારે તો બહુ મુશ્કેલ છે, ખાસ તો અમારા જેવા માટે, કેમ કે જગ્યાનું પ્રોબ્લેમ રહે છે અને આનું નિર્ણય આ તે બધું બહુ તકલીફ વાળું છે. આ તો વસ્તુ એવી છે જયદીપભાઈ, શોખ છે ને એટલે રાખી શકીએ છીએ, બાકી ધંધા આટોથી અથવા કે બીજા કારણથી આ તમે રાખી જ ન શકો, કેમ કે એમાં વેરંટી એટલું આવે ને, આપણે દેહમાં અત્યારે પહોંચ નથી થતું. એમ વાત છે. અને તમે સિટીમાં રાખો તો એટલું આપણે સિટીમાં રાખો. અને ઈ પાછા ઘોડા બધા એક થી એક આમ બધા હાસવેલા, એમ એક થી એક સડિયાતા અને હારા અને લોહી વાળા બધા. ભાઈ જયદીપભાઈ એમાં એવું છે કે આયા પાછા શું છે, દેહ કરતા મેન વસ્તુ આયા ફાયદો એ છે કે ભાઈ એના ખર્ચા પાણી એ ઘોડી કાઢી નાખતી હોય છે, પણ એની સાથે જે આને મેન્ટેન કરવું ને એ બહુ અઘરું છે, કેમ કે એક વાતનું ઘોડાનું દુઃખ હોય તો સમજી શક્યું કે ભાઈ જગ્યાથી માંડીને વરદી કે પછી ખાલી કરો તો બીજે લઈ જવી પડે છે. માણા રાખવી તો માણા કે ભાઈ અમને નહીં ફાવે બીજા રાખવા, માણા ન રહે તો પછી ખુદને પણ તમે જોવો છો અત્યારે ખુદ કરી રહ્યો. હા, એ તો આપણે જ કરવું પડે ને. આપણે ખુદને આવડતું હોય, ખુદને શોખ હોય તો રાખી શકાય, અને પૈસાનું તમારે કેલ્ક્યુલેટર ન મારતા હોય તો જ રાખી શકો. ને આમાં તો કેલ્ક્યુલેટર મારો એટલે આપણે કાંઈ વધે નહીં, પૈસાની ગણતરી કરવાની જ નહીં. આમાં મહિને એટલા થયા તે એનું કામ નથી, એને ખાલી ફોટો પાડીને બેન શોખ પૂરો કરી લેવાય, બાકી એનું કામ નથી. હા, અત્યારે સુરતમાં રાખવા એ બહુ અઘરું વસ્તુ છે, એનો વેરન્ટ જ એવો એટલો બધો. શરૂઆતમાં દર્શક મિત્રોને જણાવી દઉં કે શરૂઆતમાં જ્યારે આપણે ઘોડા એક ઘોડી કેહર પેલી લીધી હતી, એની સાથે જયદીપભાઈની પંછી, જયદીપભાઈની પંછી ઘોડી અને આ કેહર લઈને આવ્યા હતા, અને જયદીપભાઈ ખુદ અહીંયા ઘોડી સંભાળતા હતા. એની હિસાબે આપણે ઘોડીઓની શરૂઆત કરી હતી જયદીપભાઈ થકી, કેમ કે ઘોડીઓ જયદીપભાઈ જ સંભાળતા હતા અને બધું એને મારી કરતાં વધારે અનુભવ હતો અને ખુદ સંભાળતા હતા. તે ધીમે 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 કરતાં 8-9 વર્ષ થઈ ગયા સુરતમાં. એ જયદીપભાઈનો આ તકે આપણે આભાર માનશું કે જયદીપભાઈની હિસાબે એ પોતે એને ફાવતું હતું ને એ સંભાળી શકતા હતા. એટલે હવે જયદીપભાઈ પાસે એક આગ્રહ રાખીએ કે ઓણ તો એને ભાઈના લગ્ન છે, પોતે પોતાની ઘોડી જે ખબર છે અને તે પોતે ટાઈમ નથી આપી શકતા, પોર આપણે એને કહીએ કે પોરની જે સિઝન છે તો આવે અને અમને થોડુંક મદદરૂપ થાય અને એ બાને હવાય થાય. જયદીપભાઈ જેવા માણા હોય તો આપણે ઘોડાની કોઈ ઉપાધિ નથી રહેતી. હા ભરત, આપણે ઘોડે અને ઘોડી ખબર છે એના કારણે આપણે કે લાવ્યા છે ને ઘેર્યા પછી આપણા લગ્ન છે મોટભાઈના, એટલે ભરત આપણે ક્યાંય પંચી લાવી નથી શક્યા, એટલે તમને જયદીપભાઈ કીધું નથી. અને પોર અમારી ગણતરી એવી છે કે આપણે અત્યારે નજુભાઈ કુમાર છે, પોતે વરાજા છે, અત્યારે સુરતના આપણા મહેમાન થયા છે, અત્યારે તાણું કરવા માટે આવ્યા છે સ્પેશિયલ કે ભાઈ બધાને અહીંયા દોસ્તર મિત્રો એનું ગ્રુપ સર્કલ બહુ મોટું છે ઘોડાવાળા બધા, અને બધા સાપ પોતે બહુ અવાર સારા છે, ઘોડીઓ પણ અહીંયા દેહમાં. એટલે રાઇડિંગ બાઇડિંગ આપણે રાઉન્ડ બાઉન્ડ મારશું, રાઇડિંગ તો કરશું નજુભાઈ જેવા અવાર બે છે, પછી રાઇડિંગ બાઇડિંગ કરવી છે તારે, પણ થોડી વાર પછી કરવી જયદીપભાઈ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. હજી આપણે લક્ષ્મી છે, લક્ષ્મીને છોડવાની છે, અને ઓલ પર છે કેહર, અને કેહર ને આ બાવળી ત્રણેય ઘોડી છોડવાની છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો, મજા આવે તો જ. હા
હાલ છે એક નંબર. હુમકો આમ જો થોડુંક બહાર કાઢીને બહાર કાઢીને પીવડાવો. એમને મારવા જતા હોય ને એમ કેમ ફૂમકું દેખાડો? ઢીલી રાખો એટલે હાલ છે ઉપડશે. ઓલું બોલતો ઘોડે આખતા શરમાવતો નહીં શરમાવા.